નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષય વિશે અભ્યાસ કરવાના છીએ। ધોરણ 9 માં આપણે ક્લાસમાં સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે એ પૂરું કર્યું। હવે છે આપણે આગળ એનું બીજું ચેપ્ટર એવું બહુપદી છે એની ઉપર છે આપણે આગળ વધવાના છીએ। તો બહુપદી ચેપ્ટર છે એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે। 9મા ધોરણમાં એવું ગણાવી શકાય, કારણ કે 10મા ધોરણમાં પણ બહુપદી ચેપ્ટર છે આપણે આવવાનું છે અને ત્યાં આના જ જે બેઝિક ખ્યાલ છે અને એવું કે 50% બેઠું 9મા ધોરણનું ત્યાં છે એ શું થશે તો કે બહુપદી આપણને જોવા મળશે। એટલે ખાલી એક સ્ટેપ ઉપર અભ્યાસ તમારે ત્યાં કરવાનો રહેશે। બાકી અહીંયા તમે જે બહુપદીમાં શીખશો એ કોપી બધી વસ્તુ છે એ 10મા ધોરણમાં આવશે। તો આપણે છે આમાં થોડું ધ્યાન અને વ્યવસ્થિત સમજપૂર્વક છે એ સમજશું। તો હવે છે આપણે બહુપદી સમજવા માટે થોડી થિયરિકલ જે વાત છે સમજી લઈએ, ત્યાર પછી સ્વાધ્યાય તરફ આગળ જશું। તો ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવામાં આવે છે। તો ચલ અને અચલ માટે આપણે ઘણીવાર વાત કરી, છતાં જે શું થશે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, અલગ અલગ કિંમતો છે એ લઈ શકે। એટલે કે x બરાબર x ની અને y ની વાત આપણે કરીએ બરાબર, કે ચલ કોણ છે તો કે x y ને z આપણે આ જનરલી મોટા ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ ચલ। તો આ છે કે શું થશે અલગ આપણે ઘણી એક્ઝામ્પલ છે એમાં જોતા હોય કે ક્યારેક x બરાબર 2 લેતા હોય, x બરાબર 0 લેતા હોય, તો ક્યારેક x બરાબર -2 લેતા હોય। એટલે કે શું થશે કે ભિન્ન અલગ અલગ કિંમતો ધારણ કરી શકે એવી આ સંજ્ઞાઓ છે એને ચલ કહેવામાં આવે છે। ત્યાર પછી જે આપણે વાત કરીએ તો કે એક ચલ બહુપદી, તો કે એક ચલ બહુપદી કોને કહેવાશે તો કે જેમાં એક જ ચલ આખી બહુપદી એટલે કે ઘણા બધા પદો છે એને ભેગા કરીને બનાવેલું। તો શું થશે કે જે ઘણા બધા પદો છે એ બધા પદોમાં શું થશે ચલ એક જ હોય, એટલે કે x હશે તો x જ હશે, y હશે તો y હશે, z હશે તો z, પછી t ને s ને એવા બધા ઘણા બધા હોય છે। તો આપણે શું થશે કે મતલબ એક ચલ થી મતલબ છે કે એક ચલ હોય એવી બહુપદી છે એને શું કહેવાશે એક ચલ બહુપદી કહેવાશે। બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવામાં આવે છે। એટલે કે તમારી બહુપદી છે એટલે કે એ શું થશે x y z એમાંથી ચલ કોઈ પણ હોય તો એની મોટામાં મોટી ઘાત છે એને શું કહેવામાં આવશે બહુપદીનો ઘાત, બહુપદીની ઘાત છે કહેવામાં આવશે। તો આવી રીતે છે એ આપણે ઘાત બહુપદીની નક્કી કરતા હોય છે અને આ ઘાત ઉપરથી બહુપદીના પ્રકાર છે એ નક્કી થતા હોય છે। તો બહુપદીના ઘાત આધારે પ્રકાર કેવા થાય છે તો કે દ્વિઘાત, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, ચતુર્ઘાત, મતલબ જેટલી ઘાત હશે મહત્તમ એના આધારે નામ છે આપણા। સુરેખ બહુપદીનું શું હશે તો કે એમાં છે એ એક જ ઘાત હશે, દ્વિઘાતમાં શું હશે તો કે x ની 2 ઘાત મહત્તમ હશે। તો આવી રીતે છે એ ઘાતના આધારે બહુપદીના પ્રકાર છે એ પડતા હોય છે। ત્યાર પછી કીધું છે ચલની સાથે ગુણાયેલા અચલને છે સહગુણક કહેવામાં આવે છે। તો કે ચલ જે આપણા છે x y z એની સાથે જો કોઈ અચલ છે એ ગુણાયેલ છે, કોઈ સંખ્યા ગુણાયેલ છે તો શું કહેવાશે એને છે એ સહગુણક કહેવાશે। ફોર એક્ઝામ્પલ એક અહીં એક્ઝામ્પલ લઈ અને આપણે બધી વ્યાખ્યા છે એ સમજીએ। મારી પાસે છે x³ + x - 2x² + 1 બરાબર, મેં અત્યારે આડાવડી છે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લીધી। તો પહેલી ડેફિનેશન સમજીએ તો કે શું થશે એક ચલ બહુપદી, તો આમાં જો x x x બધામાં x જ છે મતલબ એક ચલ બહુપદી છે। ત્યાર પછી જોઈએ તો બહુપદીના ચલનો મહત્તમ ઘાત, તો કે આમાં મહત્તમ ઘાત કેટલી દેખાય છે 3, તો 3 છે મતલબ શું થશે તો કે એ છે એની બહુપદીની ઘાત છે એ 3 છે એવું કહેવાશે। ત્યાર પછી છે કદાચ મેબી આ પદ છે એ ન હોત બરાબર, x ના ઘનવાળું ન હોત તો શું કહેવાત તો કે છે એની બહુપદીની ઘાત છે શું કહેવાશે તો કે x નો વર્ગ છે એટલે કે x કહેવાશે, સોરી 2 કહેવાશે। તો કે હવે આ બહુપદીમાં મોટી ઘાત 2 છે, પછી તો x ની એક ઘાત છે તો એ શું કહેવાશે તો કે 2 છે એ કહેવાશે બહુપદીની ઘાત। એવી રીતે જો x² વાળું પદ ન હોય તો શું થાય x ની 1 એટલે એક ઘાત છે એ મહત્તમ બહુપદીની થાય, તો બહુપદીની ઘાત પણ શું થશે 1 થશે। તો બહુપદીની ઘાત માટે વાત કરીએ ત્યાર પછી છે શું થશે તો કે જો અહીંયા x ઘનવાળું પદ હતું એને હું રાખી દઉં તો શું થશે ત્રિઘાત થશે, અને જો એ કાઢી નાખીએ છે તો આ બહુપદી છે કેવી છે દ્વિઘાત, 2 ઘાત પડી। ત્યાર પછી સહગુણકની વાત કરીએ તો x નો સહગુણક શું થશે કંઈ નથી યાર એટલે 1, અને x² નો સહગુણક શું થશે તો કે -2 શું થશે
-2 તો આવી રીતે આપણી બધી ડેફિનેશન છે એ જોવાની અને આની ઉપર આધારિત જ આપણું સ્વાધ્યાય છે તો હવે છે આની સાથે સાથે આપણે એક સિમ્પલ પ્રમાણિત સ્વરૂપવાળા બધાના પ્રમાણિત સ્વરૂપ છે એ જોઈ લે અને ત્યાર પછી જે સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો પ્રમાણિત સ્વરૂપ શું કહે છે प्रमाणित स्वरूप बधाने આપણે લખીએ તો કે પહેલું લખીએ સુરેખ બહુપદી તો આપણે અહીંયા આખા ચેપ્ટરમાં લગભગ એક ચલ બહુપદીનો ઉપયોગ કરવાનો છે તો એક ચલ માટે વાત કરીએ છીએ એટલે શું થશે p of x જો p of x q of x r of x h of x કોઈ પણ વડે છે g of x છે f of x છે કોઈ પણ વડે તમે બહુપદી દર્શાવી શકો તો અહીંયા શું થશે આનું આવું છે ax b બરાબર શું થશે ax b આવું એનું સૂત્ર છે ત્યાર પછી સેકન્ડ ઉપર જઈએ તો સેકન્ડ છે દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદી છે એમાં શું હશે p of x x square bx c અને ત્યાર પછી જો આગળ વધીએ ત્રિઘાત બહુપદી તો ત્રિઘાત બહુપદી છે એ થશે p of x બરાબર ax નો ઘન bx નો વર્ગ cx b તો આવી રીતે ચતુર્ઘાત ચતુર્ઘાત એ માટે બધા માટે હવે તમને પેટર્ન છે સમજાઈ જશે તમે આગળ લખી શકશો બરાબર પણ એટલી બધી જરૂર નથી આપણે ખૂબ અત્યંત જરૂરી હોય તો આ છે બરાબર હવે એમાં જોઈએ તો આપણી પાસે આટલી વસ્તુ a b અને c અને d આ બધા શું છે તો અચળ છે શું છે અચળ છે હવે બધાની ઝડપથી વાત કરીએ તો એ શું થશે સુરેખ બહુપદી છે તો કે સુરેખ બહુપદી છે તો એની એક ઘાત હશે છે એક ઘાત મહત્તમ ત્યાર પછી આગળ આવે દ્વિઘાત બહુપદી મતલબ બે ઘાત વાળું પદ તો કે બે ઘાત મહત્તમ તો x નો સ્ક્વેર મહત્તમ બે ઘાત છે ત્યાર પછી આગળ આવે ત્રિઘાત બહુપદી તો ત્રણ ઘાત મહત્તમ હશે તો આપણે અહીંયા જોઈશું તો શું થશે ત્રણ ઘાત છે આપણને મહત્તમ દેખાશે તો આવી રીતે જે ઘાતના આધારે જે પ્રકાર પડે છે એ આપણે છે સમજી શકીએ છીએ તો આને પણ છે આપણે વિડિયો પોઝ કરી અને નોટ કરી લેશું તો આ જે ડેફિનેશન્સ હતી આગળની અને આ જે આપણે અત્યારે જોયા પ્રમાણિત સ્વરૂપ આની ઉપર તમારે સ્વાધ્યાય છે જો આના ફંડા ક્લિયર હશે તો તમે સ્વાધ્યાય ખૂબ જ સરળતાથી રમતા રમતા છે સોલ્વ કરી શકશો તો હવે જે આપણે આગળ જઈએ સ્વાધ્યાય 2.1 ઉપર તો સ્વાધ્યાય શું કહે છે સ્વાધ્યાય 2.1 તો એના એક્ઝામ્પલ છે પહેલા હું અહીંયા લખી લઉં બહુ સિમ્પલ છે એટલે ઝડપથી લખીને છે 4x² - 3x + 7 એક આવું છે સેકન્ડ છે એ આવું છે y² + વર્ગમૂળમાં 2 ત્યાર પછી છે એ 3√t + t√2 ત્યાર પછી ફોર્થ છે y+ હવે એમાં કરવાનું શું બરાબર એમાં કરવાનું શું તો કે એમ કીધું છે કે નીચે આપેલી જે અભિવ્યક્તિઓ છે એ એક ચલ બહુપદી છે કે નહીં શું કીધું એક ચલ બહુપદીઓ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે તો એક ચલ ની વ્યાખ્યા આપણે છે આગળ મને જોઈ તો શું થશે એક ચલ માટે તો કે ભાઈ આખી બહુપદી છે એમાં શું હોવું જોઈએ એક ચલ હોવો જોઈએ મતલબ x છે તો x હોવું જોઈએ y છે તો y હોવું આની સિવાય ના હોય તો આપણી પાસે છે એ વસ્તુ આપણે આવી જાય કે ભાઈ એક ચલ છે કે નહીં આપણે ખબર પડવા તો આપણે જોવાનું છે કે x આખામાં બહુપદીમાં હોય તો x જ હોવો જોઈએ બધાને બીજું કંઈ કરવાનું નથી અહીંયા જોશું શું થશે તો કે x પછી તો શું થશે 7 છે એ અચળ પદ છે તો આ બધા આપણી પાસે આવી જશે એક ચલ એટલે કે x સિવાય બીજો કોઈ ચલ નથી તો આ શું કહેવાશે એક ચલ કારણ આપવાનું બીજું છે તો આપણે કારણ આપી શકીએ કે અહીંયા આપેલી બહુપદીમાં x એક જ ચલ છે કે જે આવે છે બીજો કોઈ ચલ આવતો નથી માટે શું કહેવાશે એક ચલ બહુપદી કહેવાશે અહીંયા તો કે y સિવાય બીજું કોઈ નથી એટલે સેમ છે શું આવશે એક ચલ બહુપદી આવશે એટલે કે y² + √2 √2 તો અચળ છે
y એક જ ચલ આવે છે માટે શું થશે એક ચલ બહુપદી કહેવાશે ત્યાર પછી આના માટે તમે કહી શકશો શું થશે તો અહીંયા શું થશે √t છે એ શું થશે આવું જ કહેવાય બરાબર 1/2 ઘાત કહેવાય રૂટ છે એટલે તો શું થશે આ પણ શું થશે એક ચલ ત્યાર પછી આગળ આવીએ અહીંયા શું થશે y તો કે y પણ સેમ છે અહીંયા જો આનું સાદુરૂપ આપશો y² + 2 તો એ પણ શું છે એક ચલ બહુપદી છે ત્યાર પછી અહીંયા આવીએ તો અહીંયા આપણે શીખવાનું છે આ ચાર તો સિમ્પલ હતા હવે અહીંયા જોઈએ શું થશે x દેખાય છે y દેખાય છે t દેખાય છે ત્રણેય શું છે x y t શું છે તો કે ત્રણેય ચલ છે તો કે એક જ બહુપદીમાં ત્રણ ચલ આપ્યા છે શું આપ્યા છે ત્રણ ચલ આપ્યા છે તો આ એક ચલ બહુપદી છે નહીં એક ચલ નથી હું ટૂંકમાં લખું છું એક ચલ બહુપદી નથી એમ લખો એક ચલ શું થશે તો કે અહીંયા આપેલી બહુપદીમાં x y અને t એમ ત્રણ ચલ આપેલા છે માટે આપેલી બહુપદી એક ચલ બહુપદી નથી આવું છે આપણે લખવાનું છે ઓકે તો આવી રીતે છે આપણે એનું સોલ્યુશન આપી શકીએ ખૂબ જ સરળ છે ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એ પણ એટલું જ સરળ છે તો એ છે કોના ઉપર આધારિત છે એ સહગુણક ઉપર આધારિત છે હવે જોઈએ સહગુણક ઉપર આધારિત છે તો કે x² નો સહગુણક લખો એમ કીધું એક્ઝામ્પલ 2 છે બરાબર એમાં અંદર પેટા ક્વેશ્ચન છે એમાં શું કરવાનું છે x² નો સહગુણક છે એ લખવાનો છે તો 2x² - x એક આવું એક છે સેકન્ડ એક છે 2 - x² + x³ અને ત્યાર પછીનું થર્ડ એક છે π/2 x² + x અને ફોર્થ એક છે √2x + -1 આવું હવે જો આપણે અહીંયા જોઈએ તો x² નો સહગુણક લખવાનો છે તો અહીંયાથી ચાલુ કરીએ તો કે જો આપણે વાત કરી પ્રમાણિત સ્વરૂપની તો આપણે એક યોગ્ય અને હોશિયાર વિદ્યાર્થી તરીકે જોઈએ કે એક સારા વિદ્યાર્થીની છાપ પાડવી હોય તો આપણે છે એ કોઈ પણ બહુપદીનું સોલ્યુશન પહેલા આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું એક સ્ટેપનું કામ છે બહુ એટલું અઘરું નથી અને બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પણ નથી તો શું થશે આપણે છે એક સારી છાપ આપણી ઊભી થાય એવું કામ છે કરશું તો પહેલા આપણે શું કરશું એને છે એ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું પ્રમાણિત સ્વરૂપમાં એટલે શું થશે ઉત્તરથી ઘાતમાં સ્થાન બદલાઈ રાખવાના બરાબર જો અહીંયા આપ્યું એમ તો કે x² એ -x તો -x +2 એ કોઈ એડ નથી કર્યા કોઈ ગુણ નથી કર્યા કોઈની સાઇન છે નિશાની છે એ બદલાવી નથી આ ધ્યાન રાખવાનું છે ખાલી એને ઘાતના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે અહીંયા પણ શું થશે p of x x³ -x² +2 બરાબર x² ક્યુબ થી પ્લસ થાય x² માઈનસ થાય +2 પ્લસ થાય અહીંયા શું થશે p of x આ તો ઓકે ઓલરેડી તો x² + x વાળું પદ એટલે ઓકે છે અહીંયા શું થશે એ પણ ઓકે છે કે x વાળું પદ તો આ પહેલું સ્ટેપ જો આપણે કરીએ તો આપણે શું થશે સિમ્પલ ઝડપથી કામ થઈ જશે અને એની સાથે સાથે જે શું થશે તો કે આપણી સારા વિદ્યાર્થીની છાપ પડશે તો હવે છે આપણે સોલ્વ કરીએ તો સોલ્વ કરવા માટે સિમ્પલ એવું કીધું છે કે x² નો સહગુણક તો x² છે બધા અહીંયા x² છે અહીંયા x² છે અહીંયા x² છે અને અહીંયા x² નથી તો હવે આપણે જોઈએ તો શું થશે તો કે ભાઈ x² નો સહગુણક તો અહીંયા આગળનો સહગુણક કઈ મને દેખાતો નથી એટલે શું થશે એક તો અહીંયા હશે તો સહગુણક આપણું શું થશે +1 છે એ આપણું સહગુણક થશે બરાબર તો +1 છે આપણું સહગુણક થશે સેમ અહીંયા શું થશે તો કે ભાઈ જો અહીંયા કઈ છે નહીં x ની આગળ ચલ પણ એક તો હશે પણ એ એક ની આગળ પાછી શું છે માઈનસ સાઇન છે એટલે ત્યાં સહગુણક શું થશે -1 જો નિશાનીને છે કન્સિડર કરવાની છે એને ધ્યાનમાં લેવાની તો આ બંને એક્ઝામ્પલ એટલે તમને એ પાછા કે માઈનસ નિશાનીથી શું ફેર પડશે અને પ્લસ દ્વારા શું ફેર પડશે તો એ x² પ્લસ હતું તો +1 સહગુણક આવશે અને x² માઈનસ છે તો શું થશે -1 સહગુણક આવશે ત્યાર પછી આપણે આગળ વધીએ તો આગળ વધીએ શું થશે જો હવે π/2 છે એ શું છે π/2 શું છે π મીન્સ શું હશે 180 ડિગ્રી π/2 એટલે 180 ડિગ્રી બાય 2 એટલે કે 90 ડિગ્રી થશે 90 ડિગ્રી થશે તો 90 છે એ શું છે
અચળ છે તો અચળ પાઈ બાય 2 પણ શું રહેશે અચળ છે તો અચળ છે શું થશે કે x થી ચલના ગુણાકારમાં અચળ એ આપણો સહગુણક તો આપણો સહગુણક શું થશે પાઈ બાય 2 જો અહીં આપણે સ્પેશિયલી રકમમાં કીધું છે x² નો સહગુણક શોધવાનું છે બીજું કઈ કરવાનું નથી બાકી અહીંયા જો આપણે કીધું હોય કે ભાઈ x નો સહગુણક તો x નો સહગુણક અહીંયા -1 છે અહીંયા x નો સહગુણક કે x વાળું પદ જ નથી એટલે x નો સહગુણક 0 થશે અહીંયા x નો સહગુણક તો કે અહીંયા 1 છે તો x નો સહગુણક 1 થશે બરાબર ત્યાર પછી x ના ઘન માટે કીધું તો અહીંયા x નો ઘનનો સહગુણક 1 એટલે સ્પેસિફિક x ના સ્ક્વેર માટે કામ કીધું છે એટલે આપણે x ના સ્ક્વેર માટે કામ કરીએ છીએ બરાબર જેના માટે કામ કીધું હોય એના માટે આપણે શી કરવાનું હોય છે ત્યાર પછી અહીંયા શું કીધું છે હવે x ના સ્ક્વેર નો સહગુણક તો x ના સ્ક્વેર વાળું તો પદ જ નથી x ના સ્ક્વેર વાળું એટલે કે x ના વર્ગ વાળું પદ જ નથી તો શું થશે તો કે એનો સહગુણક છે શું આવશે 0 અને આના પ્રમાણિત સ્વરૂપમાં હજી આપણે જો આગળ સમજવા માટે લખવું હોય તો આ ઈ પદ કંઈક આવું થશે 0x² + 2√x આ આપણી જરૂરિયાત પ્રમાણેની વાત છે કે આપણી જરૂરિયાત છે એટલે બરાબર બાકી આ કેમ થાય એ બહુ ડીપમાં જવાની જરૂર નથી પણ શું થાય કે ભાઈ અહીંયા 0x² 0 સાથે ગમે એ ગુણ હશે 0 થઈ જશે એટલે આ 0 જ છે તો શું ફેર પડે કઈ નહીં એટલે પણ શું થશે કે x² નો સહગુણક માંગ્યો છે પણ x² નો સહગુણક તો છે નહીં તો શું થશે સોરી x² વાળો પદ જ નથી તો શું થશે કે એ 0 છે જે પદ ના હોય એનો સહગુણક હંમેશા આપણે છે શું લેવાનું છે 0 છે આ ખાલી તમને સમજવા માટે એક છે તો સ્વાધ્યાય 2.1 છે એના બે ક્વેશ્ચન અને થિયરી છે એ આપણે આજના લેક્ચરમાં જોઈ આજના માટે આપણે આટલું રાખશું આગળનું જે સ્વાધ્યાય છે એને આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું તો આ જે સ્વાધ્યાય છે એમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે છે જરૂરથી કમેન્ટ કરશું અને છે પૂરું ધ્યાન આપશું 10માની પ્રિપરેશનને લઈને જ આપણે છે આને જે કમ્પ્લીટ કરવાનું છે ચેપ્ટરના એટલે કોઈ પણ ડાઉટ હશે તો એનું છે જરૂરથી આપણે છે સોલ્યુશન સાથે મળીને કરશું તો મળીએ નવા વિડિયો લેક્ચરમાં થેન્ક યુ